નમસ્કાર, હું ડૉક્ટર ગાયત્રી પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા શિક્ષાર્થમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિસ્ટર 4માં એડવાન્સ પેડાગોજી વિષય અંતર્ગત ચિંતનાત્મક અધ્યયન વિશે થોડું ચિંતન અને અધ્યયન કરવાના છીએ. ચિંતનાત્મક અધ્યયન વિશે આપણી ચિંતન યાત્રા શરૂ કરીએ. ચિંતનાત્મક અધ્યયનમાં પહેલાં આપણે આજે જોઈશું ચિંતનાત્મક અધ્યયનનો અર્થ અને કેટલીક વ્યાખ્યાઓના આધારે એની સંકલ્પના શીખીશું. સાથે સાથે જ આ ચિંતનાત્મક અધ્યયન ક્લાસરૂમમાં અને આપણા જીવનમાં કેવી રીતે કરી શકાય એ માટે ગ્રેહામ ગિબ્સે આપેલું ચિંતનાત્મક અધ્યયનનું ચક્ર પણ શીખીશું. અને અંતે વર્ગખંડમાં આ ચિંતનાત્મક અધ્યાપન ચક્રનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે કઈ કઈ કાળજી રાખવાની છે, શિક્ષકની કઈ ભૂમિકા છે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ ચિંતનાત્મક અધ્યયનના અર્થથી. ચિંતનાત્મક અધ્યયનને સમજતા પહેલાં આપણે બે શબ્દને સમજવા જરૂરી બને છે. આમ તો આ બંને જ શબ્દ આપણે બીએડના સમગ્ર 2 વર્ષ દરમિયાન શીખતા જ આવ્યા છીએ. પહેલો શબ્દ છે ચિંતન. ચિંતન શબ્દને આપણે EPC 1 રિફ્લેક્ટિવ રીડિંગ અને રિફ્લેક્ટિવ ડાયરી વખતે પણ ખૂબ સમજ્યો છે. ચિંતન એટલે કોઈ વિચાર, કોઈ વસ્તુ સાંભળી હોય, કોઈ જોઈ હોય, અનુભવી હોય, એના પરના આપણા હેતુપૂર્વકના વિચારો. અહીં આપણે જાણીએ જ છીએ કે વિચારો તો આપણને ખૂબ આવે છે, સતત આવે છે, પણ એ બધા જ વિચારોને આપણે ચિંતન કહેતા નથી. ચિંતન ત્યારે જ બને છે જ્યારે આપણે હેતુપૂર્વક કોઈ પ્રક્રિયા પર, કોઈ બાબત પર વિચાર કરીએ છીએ. તો આ ચિંતન એ કેવી પ્રક્રિયા છે? ચિંતન માનસિક પ્રક્રિયા છે. ચિંતન એ શારીરિક પ્રક્રિયા નથી, આપણે જોઈ શકતા નથી. વળી ચિંતન સંકુલ પ્રક્રિયા છે. સંકુલ એટલા માટે છે કારણ કે એમાં ઘણા બધા આયામો છે, ઘણા બધા દ્રષ્ટિકોણ છે, ઘણા બધા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી ચિંતન એ પોતીકી બાબત છે. શા કારણે પોતીકી બાબત છે? કારણ કે કોઈ વિષયનું, કોઈ બાબતનું, કોઈ પરિસ્થિતિનું મારું ચિંતન અને તમારું ચિંતન અલગ હોય, અલગ જ હોવું જોઈએ. કેમ? કારણ કે આપણા અનુભવો, આપણા વિચારો, આપણી પૃષ્ઠભૂમિ અલગ છે, આપણે અલગ છીએ. એટલે ચિંતન એ વ્યક્તિગત બાબત છે, પોતીકી બાબત છે. પણ એનો મતલબ એમ નથી કે ચિંતન માત્ર વ્યક્તિગત રીતે જ થઈ શકે. ચિંતન સામૂહિક પણ થઈ શકે અને થાય છે. વળી આપણે અધ્યયન વિશે પણ શીખીને આવ્યા છીએ. સેમેસ્ટર 1થી આપણે અધ્યયન અને અધ્યાપન 2 શબ્દોનો વારંવાર ઉપયોગ કરીએ છીએ અને આ પ્રક્રિયાને સમજતા આવ્યા છીએ. અધ્યયન એટલે સાદી ભાષામાં કહીએ તો શીખવું. હવે આ 2 શબ્દ ચિંતન અને અધ્યયન, આ 2 શબ્દને જો આપણે જોડીશું, આ 2 શબ્દને ભેગા કરીશું તો આપણી પાસે ચિંતનાત્મક અધ્યયનનો સીધો સાદો અર્થ આવી જશે. ચિંતનાત્મક અધ્યયનનો સાદો અર્થ થાય છે ચિંતન દ્વારા શીખવું, ચિંતન દ્વારા અધ્યયન કરવું. આ તો મિત્રો વાત થઈ ચિંતનાત્મક અધ્યયનના અર્થની. હવે આપણે જોઈએ એની સંકલ્પના. સંકલ્પના સમજવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈશું. ચિંતનાત્મક અધ્યયન એ વિદ્યાર્થીએ વિષયવસ્તુ સંબંધિત જે વાંચ્યું છે, જે કાર્ય કર્યું છે કે જે શીખ્યા છે તેના પરનું ચિંતન કરી જાતે જ તેમાંથી અર્થ તારવવાની પ્રક્રિયા છે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા આ વ્યાખ્યાને સમજીએ. અંગ્રેજીના શિક્ષકે એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો, એના સ્ટ્રક્ચર અને સાથે સાથે એક્સરસાઇઝ રૂપે કેટલાક વાક્યો પણ શીખવ્યા છે. વિદ્યાર્થી સારી પેટે સમજી ગયો છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, એ વાક્ય રચના કેવી હોય. રાત્રે ઘરે જાય છે, IPL મેચ જુએ છે. IPL મેચ જોતાં જોતાં એ કોમેન્ટ્રી સાંભળે છે. ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા કેટલાક વાક્યો એના કાન પર અથડાય છે અને ત્યારે એને ખ્યાલ આવે છે આ તો એ જ પ્રકારના વાક્યો છે જે આજે હું શીખ્યો છું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને તરત જ એ વાક્યો સાંભળીને એનો અર્થ તારવે છે અને સમજે છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કોમેન્ટ્રી આપવા માટે થાય છે. અહીં વિદ્યાર્થીએ એને જે વિષયવસ્તુ શીખવ્યું હતું, એને જે વિષયવસ્તુ જાણ્યું હતું એના પર એણે ચિંતન કર્યું અને પોતાનો અર્થ તારવ્યો. વર્ષા ઋતુની વાત કરીએ તો વર્ષા ઋતુમાં વીજળીના ચમકારાઓ થાય છે અને સાથે સાથે ગડગડાટ થાય છે વાદળોનો. હવે વિદ્યાર્થી ગતિના નિયમો, ગતિ, વેગ અને ધ્વનિ વિશે શીખી આવ્યા છે.
વિદ્યાર્થી જ્યારે વિજ્ઞાનમાં શીખે છે ત્યારે એના માટે નિયમ અને એને સમજ સ્પષ્ટ થઈ ગઈ છે, પણ જ્યારે વર્ષા ઋતુમાં આ પરિસ્થિતિ જુએ છે ત્યારે એને ખબર પડે છે કે જે ચમકારા થાય છે વીજળીના એ પહેલાં પહોંચે છે એના સુધી અને ત્યાર પછી વાદળોનો ગડગડાટ પહોંચે છે. તો આ કેમ થાય છે? એ જે બાબત એણે વિજ્ઞાન ભણતા ભણતા સમજી હતી એનો આજે એ ચિંતન કરીને અર્થ તારવે છે. તો અહીં વિદ્યાર્થી દ્વારા થયેલું ચિંતનાત્મક અધ્યયન કહી શકાય. બીજી વ્યાખ્યા જોઈએ. પોતાને થયેલા અનુભવ પર ચિંતન કરીને જે શીખવા મળે છે કે જે અધ્યયન થાય છે તેને ચિંતનાત્મક અધ્યયન કહે છે. મિત્રો, જીવન એ એમ જોવા જઈએ તો અનુભવ જ છે, અનુભવનો સરવાળો છે, અને આપણે જેટલા અનુભવોમાંથી શીખીએ છીએ એટલા વધારે ઘડાય છે અને એટલું વધારે શીખીએ છીએ. એ આપણે સૌ જાણીએ છીએ. પણ દરેક અનુભવમાંથી આપણે શીખતા નથી. અનુભવમાંથી આપણે ત્યારે જ શીખી શકીએ છીએ જ્યારે આપણે એના પર ચિંતન કરીએ છીએ. તો વિદ્યાર્થી અથવા વ્યક્તિ જ્યારે પોતાને થયેલા અનુભવ પર વિચાર કરે, હેતુપૂર્વકના વિચાર કરે, એમાંથી શીખવા માટે વિચાર કરે, તો જે એના અંતે જે અધ્યયન થાય છે, એના અંતે જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે એને આપણે ચિંતનાત્મક અધ્યયન કહીએ છીએ. ઉદાહરણ રૂપે, બીએડમાં તમે જ્યારે પ્રથમ વખતે મેક્રો પાઠ આપ્યા ત્યારે ઘણા તાલીમાર્થીઓ સાથે એવું થયું હશે કે ઉદાહરણ આપવાનું ચૂકાઈ ગયું હોય, કાપા કાર્ય કરવાનું ચૂકાઈ ગયું હોય, દ્રઢીકરણના પ્રશ્નો ભૂલાઈ ગયા હોય, પાઠ વહેલો પતી ગયો હોય, પાઠ ન પતી શક્યો હોય. ઘણા બધા અનુભવો આપણને પ્રાપ્ત થયા, પણ વાર્ષિક પાઠમાં એવું ન બન્યું. શા માટે? કારણ કે આપણે આ મેક્રો પાઠ દરમિયાન જે પણ અનુભવો પ્રાપ્ત કર્યા છે, જે પણ શીખ્યા છે, એ અનુભવો પર ચિંતન કરીને આપણે ઘણું બધું શીખ્યા. સારી રીતે કેવી રીતે બોલી શકીએ, કેવી રીતે ભણાવી શકીએ એ શીખ્યા. અને હવે આપણે 40 મિનિટનો વાર્ષિક પાઠ ખૂબ સરળતાથી સફળતાપૂર્વક આપી શકીએ છીએ. તો અહીં તાલીમાર્થીએ પોતાના અનુભવો, પોતાના પાઠના અનુભવોમાંથી શીખેલું ચિંતનાત્મક અધ્યયન કહી શકાય. ત્રીજી વ્યાખ્યા જોઈએ. અધ્યેતા પોતાના અનુભવોનું અધ્યયન કરે છે અને તેના વિવિધ મુદ્દાઓનું ઊંડાણપૂર્વક ચિંતન કરે છે, તેમજ તેના તરફ પોતાનો અભિગમ, નિર્ણય કે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે, ત્યારે તેને ચિંતનાત્મક અધ્યયન કહેવામાં આવે છે. બે વ્યાખ્યા કરતાં આ વ્યાખ્યામાં થોડો ઉમેરો થયો છે. આપણે એને પણ ઉદાહરણ દ્વારા સમજીએ. એક ક્લાસમાં, એક વર્ગખંડમાં શિક્ષક પ્રદૂષણ વિશે બાળકોને શીખવે છે અને પ્રદૂષણ શું કહેવાય, એ કેવી રીતે થાય છે અને અટકાવવા માટે શું કરી શકાય એના માટેના વિવિધ અનુભવો વિવિધ TLM દ્વારા બાળકોને પૂરા પાડે છે. બાળક ક્લાસરૂમની બહાર જાય છે, ઘરે જાય છે, સમાજમાં જાય છે, ત્યારે આ જે શિક્ષકે અનુભવો આપ્યા છે પ્રદૂષણ અંગેના, એ અનુભવો એ જુએ છે. એ પ્રદૂષણ, શિક્ષકે જે વાત કરી છે એ પ્રદૂષણ એને દેખાય છે, એના કારણો એ તપાસે છે, એના પર એ ચિંતન કરે છે અને ત્યાર પછી એને ખ્યાલ આવે છે કે આ પ્રદૂષણને વધારવામાં અને અટકાવવામાં મારો ફાળો હોઈ શકે છે. અને એનો અભિગમ, એનો નિર્ણય, એનો દૃષ્ટિકોણ પ્રદૂષણ પ્રત્યે બદલાય છે. આવું જ ગુજરાતી વિષય શીખવતી વખતે પણ થાય છે. ગુજરાતીમાં માની લો એક શિક્ષક માં પર કાવ્ય, લેખ અથવા તો નિબંધ શીખવે છે. એમ તો આપણી માતાને આપણે હરરોજ જોતા હોઈએ છીએ, દરરોજ જોતા હોઈએ છીએ, પણ જ્યારે શિક્ષક કોઈ કવિના દૃષ્ટિકોણથી મા વિશેની વાતો કરે છે, બાળક સમજે છે, એ અનુભવ લઈને ઘડે જાય છે અને પછી ઘરે જાય છે, પછી એને એની મા પ્રત્યેનો, એ પ્રત્યેનો દૃષ્ટિકોણ, અભિગમ, નિર્ણય બદલાય છે, કારણ કે એ એના અનુભવ પર ચિંતન કરીને આવ્યો હોય છે. આમ ચિંતનાત્મક અધ્યયન એ ખૂબ જ ચિંતન માંગી લે, એટલે વિચારો, હેતુપૂર્વકના વિચારો માંગી લે એવી પ્રક્રિયા છે. માત્ર વિચારો કરવાથી અથવા વારંવાર કોઈ એક પરિસ્થિતિ પર વિચારો કરવાથી એ ચિંતન થતું નથી. તો ચિંતનાત્મક અધ્યયન ક્યારે થાય છે? આ વ્યાખ્યાઓના અંતે આપણે કહી શકીએ કે ચિંતનાત્મક અધ્યયન એ હેતુપૂર્વકની અને સંકુલ પ્રક્રિયા છે. શા માટે હેતુપૂર્વકની પ્રક્રિયા છે? આપણે વાત કરીએ એ પ્રમાણે, જો માત્ર વિચારો આવે અને વિચારોને આપણે જોયા કરીએ અને વિચારો જ કર્યા કરીએ તો એ ચિંતન સુધી પહોંચતા નથી. ચિંતન ત્યારે જ બને છે જ્યારે આપણે કોઈ હેતુને ધ્યાનમાં રાખીને, કોઈ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને,
કોઈ વિશિષ્ટ ધ્યેયને ધ્યાનમાં રાખીને આપણે વિચારો કરીએ છીએ અને વળી આ સંકુલ પ્રક્રિયા છે. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ચિંતન એ સંકુલ પ્રક્રિયા છે, કારણ કે એમાં ઘણા બધા આયામો, ઘણા બધા પાસાઓ જોડાયેલા હોય છે. એટલે માત્ર એક પાસો હોય તો એની અસર આપણે તરત જાણી શકીએ, પણ અહીંયા ઘણા બધા પાસાઓ અને આયામો જોડાયેલા હોવાથી એ ખૂબ સંકુલ પ્રક્રિયા છે. અને વળી એ સામાજિક સંદર્ભો અને અનુભવની ભૂમિકાને ઓળખે છે. સામાજિક સંદર્ભો શા માટે? કારણ કે આપણું ચિંતન આપણા અનુભવો આધારિત હોય છે, આપણું ચિંતન આપણા વિચારો આધારિત હોય છે, આપણું ચિંતન આપણા દૃષ્ટિકોણ, આપણા વલણો, આપણી અભિયોગ્યતા આધારિત હોય છે. એનો મતલબ કે મારું ચિંતન અને તમારું ચિંતન અલગ થાય છે. અલગ થાય છે કારણ કે આપણી સામાજિક પરિસ્થિતિ અલગ છે. એટલે ચિંતન એ સામાજિક પૃષ્ઠભૂમિકામાં થાય છે અને વળી એ અનુભવોની ભૂમિકા છે. વાત કરીએ એ પ્રમાણે માત્ર અને માત્ર કોઈ પરિસ્થિતિ વિશે વિચારવાથી ચિંતન થતું નથી, પણ પરિસ્થિતિ દરમિયાનના આપણા અનુભવો વિશે વિચારવાથી એ ચિંતન થાય છે. એટલે કે ચિંતનમાં આ બે સામાજિક પૃષ્ઠભૂમિ અને અનુભવોની ભૂમિકા મુખ્ય હોય છે. ચિંતનાત્મક અધ્યયનનું ધ્યેય, આખી પ્રક્રિયાનું ધ્યેય ખરેખર તો સ્વના સંદર્ભમાં અર્થનું સ્પષ્ટીકરણ અને સર્જન કરવાનું છે. આપણે અગાઉ પહેલી વ્યાખ્યામાં વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થી જુએ છે, સાંભળે છે, અનુભવે છે, પણ એ અનુભવ પરથી જ્યારે પોતે જાતે અર્થ તારવે છે, પોતે જાતે વિચારે છે, જાતે ચિંતન કરે છે, ત્યારે એ ચિંતનાત્મક અધ્યયન બને છે. એટલે ચિંતનાત્મક અધ્યયનની પ્રક્રિયામાં કેન્દ્રમાં તો સ્વ છે. સ્વના સંદર્ભમાં જ આપણે અર્થનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. કોઈ શિક્ષકે આપેલો અર્થ, કોઈ બુકમાં આપેલો અર્થ કે કશે વાંચેલો અર્થ એ વિદ્યાર્થીનો અર્થ નથી બની શકતો, અને એ જો બને છે તો એને ચિંતનાત્મક અધ્યયન આપણે નથી કહેતા. એટલે ચિંતનાત્મક અધ્યયનમાં સ્વના અર્થ અને સાથે સાથે સર્જન કરવાનું. અહીં વિદ્યાર્થી જ્ઞાનનું સર્જન કરે છે, પણ આ જ્ઞાન એ પોતિકું જ્ઞાન છે. પોતે એ સર્જન કરે છે કારણ કે એની પાસે અનુભવ છે, માહિતી છે. એ માહિતી પર એ વિચાર કરે છે, એ માહિતી પર એ પ્રક્રિયા કરે છે અને માહિતીને જ્ઞાનમાં પરિણમે છે. એટલે અહીં વિદ્યાર્થી જ્ઞાનના સર્જનનો આનંદ પણ માણી શકે છે. અને આ જે આખી પ્રક્રિયા થાય છે, આમાં જે જ્ઞાન મળે છે એ છેલ્લે સંકલ્પનામાં પરિણમે છે. સંકલ્પના એટલે શું એ પણ આપણે અગાઉ શીખી ગયા. સંકલ્પના એટલે કોઈ અર્થ અને વ્યાખ્યા, એટલે એની સમજના આધારે આપણે પ્રાપ્ત કરેલી સમજ. એટલે અહીં વિદ્યાર્થી કોઈ વિષય અંગે, કોઈ બાબત અંગે, કોઈ પરિસ્થિતિના અનુભવો પર પોતાનું ચિંતન કરે છે. ચિંતન કર્યા પછી જે તે પરિસ્થિતિ અંગેનો પોતાનો અર્થ, પોતાની સમજ પ્રાપ્ત કરે છે. આ જે સમજ છે એ સંકલ્પના બને છે. એટલે કે ચિંતનાત્મક અધ્યયન એ હેતુપૂર્વકની પ્રક્રિયા હોવાની સાથે સાથે ખૂબ સંકુલ પ્રક્રિયા પણ છે. જો એ સંકુલ પ્રક્રિયા હોય, જો હેતુપૂર્વકની હોય અને જો એ પ્રક્રિયા હોય, તો આ પ્રક્રિયાના સોપાનો પણ આપણે જાણવા જરૂરી બને છે. એમ તો દરેક વ્યક્તિ ચિંતન કરે જ છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના સોપાનો પ્રમાણે ચિંતન કરતો જ હોય છે. પણ એક શિક્ષક તરીકે આ ચિંતનાત્મક અધ્યયનને વર્ગખંડમાં આપણે વાપરવું હોય, એનો ઉપયોગ કરવો હોય, બાળકોને ચિંતન કરવા હોય, તો આપણે કેવી રીતે કરી શકીએ? એના માટે ગ્રેહામ ગિબ્સ નામના અમેરિકન સાયકોલોજિસ્ટ અને સોશિયોલોજિસ્ટ, એમણે 1988માં આપણને એક ચક્ર આપ્યું છે, એક મોડેલ આપ્યું છે, જેનું નામ છે ચિંતનાત્મક અધ્યયન ચક્ર. 1988માં એમણે એક બુક લખી. એ બુક લર્નિંગ બાય ડુઈંગ નામની એ પુસ્તકમાં એમણે આ ચિંતનાત્મક અધ્યયન ચક્ર એટલે કે રિફ્લેક્ટિવ સાયકલ વિશે વિશદે વાત કરી. આ રિફ્લેક્ટિવ સાયકલ, આ ચિંતનાત્મક અધ્યયન એટલે શું એ આપણે હવે વિગતે જોઈશું. ચિંતનાત્મક અધ્યયન એટલે અહીં ગિબ્સ દ્વારા અપાયેલું ચિંતનાત્મક અધ્યયનમાં આપણે અનુભવ દ્વારા શીખવાનું છે. અનુભવ દ્વારા અધ્યયનનું માળખું આપણને મળે છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કોઈ પણ ચિંતન એ અનુભવ આધારિત હોય છે. એટલે આ ચક્રમાં ગિબ્સે એવી વાત કરી છે કે
કોઈ પણ અનુભવ હોય, કોઈ પરિસ્થિતિના અનુભવ હોય, સાંભળેલું હોય, વાંચેલું હોય, આપણે કોઈ જાતે વિચારેલી વસ્તુ હોય, એના પર જે અનુભવો પ્રાપ્ત થાય છે એ અનુભવ દ્વારા અધ્યયન કેવી રીતે કરી શકાય? અનુભવો બધાને થાય છે, પણ અનુભવ દ્વારા અધ્યયનનું માળખું આપણને ગિબ્સ દ્વારા અપાયું છે. આ આખું ચક્ર 6 સોપાનોમાં વિભાજિત છે. આ 6 સોપાનોની એક પ્રક્રિયા બને છે. એમાં પ્રથમ 3 સોપાનોમાં શું બન્યું હતું, એટલે કે તમે કઈ રીતે પ્રક્રિયામાં આગળ વધ્યા તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને ત્યાર પછીના 3 સોપાનો, છેલ્લા 3 સોપાનો, તમે કઈ રીતે તમારામાં સુધારો કરી શકો, તમે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે શીખી શકો, શું શીખી શકો એની વાત કરે છે. એટલે એમ જોવા જઈએ તો આ ગિબ્સનું ચક્ર આપણને અનુભવમાંથી કેવી રીતે શીખવાનું એની વાત કરે છે. વળી આ મોડેલ અનુભવ દ્વારા કામ કરવાની તેમજ અનુભવેલી બાબતોમાંથી શીખવાની અને તેના આધારે નવી યોજના બનાવવાની સવલત પૂરી પાડે છે. ઘણી વખત એવું બને કે આપણે અનુભવમાંથી શીખી ગયા, શું શીખવાનું આપણને ખબર પડે, પણ ત્યાર પછી હવે એના માટે કઈ કાર્ય યોજના બનાવવાની, કેવી રીતે બનાવવાની એનું આપણને માર્ગદર્શન મળતું નથી. ગિબ્સના ચક્રમાં આની પણ સવલત આપણને મળે છે. વળી આવી પરિસ્થિતિ કે અનુભવ આપણા જીવનમાં કોઈ એક ખાસ કિસ્સામાં કે વારંવાર પણ આવી શકે છે. આપણને એમ થાય કે આ ચક્રનો ઉપયોગ આપણે ક્યારે કરવો, કઈ પરિસ્થિતિમાં કરવો. તો આ ચક્ર આપણે કોઈ એક ખાસ કિસ્સામાં પણ કરી શકીએ છીએ, અથવા વારંવાર આપણા જીવનમાં કોઈ એવી ઘટના બનતી હોય, વારંવાર આપણા જીવનમાં કોઈ પરિસ્થિતિ આવતી હોય, અથવા કોઈ સામાન્ય સંજોગોમાં પણ આપણે આ અધ્યયન ચક્રનો ઉપયોગ કરીને આપણા અનુભવ દ્વારા શીખી શકીએ છીએ. અહીં ચક્રના દરેક તબક્કા માટે ગિબ્સ દ્વારા સંખ્યાબંધ મદદરૂપ પ્રશ્નો અપાયા છે. દરેક સોપાનના અંતે અથવા દરેક સોપાનને સમજવા માટે ગિબ્સ દ્વારા આપણને 4, 5 અને વધારે પ્રશ્નો મળ્યા છે. આ પ્રશ્નોના જવાબ આપવાથી આપણે એ સોપાન માટે જરૂરી માહિતી અથવા એ સોપાનને સમજવા માટે, એને સફળતાપૂર્વક ક્રોસ કરવા માટે જરૂરી માહિતી એ પ્રશ્નોના આધારે મળી શકે છે. પણ એનો અર્થ એ નથી કે બધા જ પ્રશ્નોના જવાબ આપવા જરૂરી બને છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે તે પરિસ્થિતિ માટે અનુકૂળ ન હોય અથવા સંલગ્ન ન હોય, તો આપણે એ પ્રશ્નને આપણે ત્યાં કટ કરી શકીએ છીએ. વળી આ પ્રશ્નો સિવાયના પ્રશ્નોના જવાબથી પણ અથવા આ પ્રશ્નો સિવાય પણ કોઈ રસ્તાઓ આપણને જડે જે એ સોપાનને આપણને સોપાન અંતર્ગત જરૂરી માહિતીને મેળવી આપે, તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણે ગિબ્સનું અધ્યયન ચક્ર. અહીં તમે જોઈ શકો છો કે ગિબ્સના અધ્યયન ચક્રમાં 6 સોપાનો છે. પહેલું સોપાન છે વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન. બીજું છે લાગણી અને સંવેદનાઓ એટલે કે ફિલિંગ્સ. ત્રીજું સોપાન છે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન. ચોથું સોપાન છે પૃથક્કરણ એટલે કે એનાલિસિસ. પાંચમું સોપાન છે તારણો એટલે કે કન્ક્લુઝન. અને છઠ્ઠું છે કાર્યયોજના એટલે કે એક્શન પ્લાન. હવે આ બધા જ સોપાનોને આપણે વિગતે સમજીએ. આ સોપાનોને વિગતે સમજીએ એ પહેલાં આપણે 2 ઉદાહરણ ધ્યાનમાં રાખીશું. આ 2 ઉદાહરણોની મદદથી જો આપણે આખા ચક્રને સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ ચક્રનો, આ મોડેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. પહેલું ઉદાહરણ છે, આપણને બધાને જ અનુભવ થયો છે, આપણે બધા જ એમાંથી પસાર થયા છે, એ છે સૂક્ષ્મ અધ્યાપન. સૂક્ષ્મ અધ્યાપન દરમિયાન પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં કોઈ એક પ્રશિક્ષણાર્થી 4 પ્રશ્ન પૂછે છે. 4 પ્રશ્ન પૂછ્યા પછી 5મા પ્રશ્નમાં એ અટકી જાય છે, કારણ કે ચોથા પ્રશ્નમાં એને જે અપેક્ષિત જવાબ રાખ્યો હતો એ જવાબ એને મળતો નથી. જવાબ ન મળવાના કારણે એ 5મો પ્રશ્ન ભૂલી જાય છે અને ત્યાર પછી જે 6, 7, 8 પ્રશ્નો એને પૂછવાના હતા એ પ્રશ્ન પણ ભૂલી જાય છે અને મહેનત કરીને 4, 5 બીજા જે પ્રશ્નો યાદ આવે છે એ પૂછીને એનો પાઠ પૂરો કરે છે. બીજું એક ઉદાહરણ છે, પ્રાર્થના સભામાં આપણે સૌ વારંવાર રજૂઆત કરીએ છીએ. કોઈ એક પ્રશિક્ષણાર્થી પ્રાર્થના સભામાં સુવિચાર રજૂ કરવા માટે ઊભો થાય છે. આ સુવિચાર રજૂ કરતી વખતે
વચ્ચે એ થોડું ભૂલી જાય છે. આ થોડું ભૂલી જવાના કારણે ત્યાર પછીનું એણે જે રજૂઆત કરવાની હતી એને યાદ રહેતી નથી અને એ થોડા ઓછા શબ્દમાં અને પોતાની ભાષામાં રજૂઆત કરીને સમઅપ કરે છે. હવે આ 2 ઉદાહરણોના આધારે આપણે ગિબ્સનું આખું ચક્ર સમજીશું. પહેલું સોપાન સમજીએ વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન. આ સોપાનમાં આપણે જે જોયું હોય, સાંભળ્યું હોય, વાંચ્યું હોય, જે અનુભવ પ્રાપ્ત કર્યો હોય એનું વર્ણન કરવાનું છે, ડિસ્ક્રિપ્શન કરવાનું છે. આપણને જ્યારે વર્ગખંડમાં કોઈ શિક્ષક પૂછે કે આ પિક્ચર છે અને આ પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે તો આપણે કેવી રીતે કરીએ છીએ? આપણે એ પિક્ચરમાં જે પણ દેખાય છે એના વિશે લખીએ છીએ. અહીં પણ આપણને થયેલો જે અનુભવ છે અથવા જે પરિસ્થિતિ અંગે આપણે અધ્યયન કરવા માંગીએ છીએ એ પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે. એટલે કે જો આપણે ઉદાહરણ 1 લઈએ કે સૂક્ષ્મ અધ્યાપન દરમિયાન પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં એક વિદ્યાર્થી 4 પ્રશ્ન પૂછીને અટકી ગયો, તો અહીં આ પરિસ્થિતિમાં જે પણ થયું છે એનું આપણે વર્ણન કરીશું કે સૂક્ષ્મ પાઠ દરમિયાન પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં મારે 10 પ્રશ્નો પૂછવાના હતા. 10 પ્રશ્ન પૂછવામાં પ્રથમ 4 પ્રશ્નો ખૂબ સરળ રીતે પૂછાયા, સારી રીતે પૂછાયા, જવાબ પણ મળ્યા. પણ ચોથા પ્રશ્નના જવાબમાં અનઅપેક્ષિત જવાબ મળતા વિદ્યાર્થી ગૂંચવાય છે અને એ પ્રશિક્ષણાર્થી ગૂંચવાતા, મૂંઝવણ અનુભવતા ત્યાર પછીના બધા પ્રશ્નો ભૂલી જાય છે. આ પરિસ્થિતિમાં સામે વિદ્યાર્થીની જગ્યાએ સહઅધ્યાયીઓ હતા અને પાછળ મેથડ માસ્ટર બેઠા હતા. આ આખી પરિસ્થિતિનું વર્ણન વિદ્યાર્થી આ સોપાનમાં કરે છે. બીજું ઉદાહરણ કે પ્રાર્થના સભામાં તમારે બોલવાનું છે, સુવિચાર રજૂ કરવાનો છે. સુવિચાર રજૂ કરતાં અહીં આપણે વર્ણન લખીશું કે મારે આ સુવિચાર રજૂ કરવાનો હતો. આ સુવિચાર રજૂ કરતી વખતે શરૂઆતનો ઇન્ટ્રોડક્શન પાર્ટ આપ્યા પછી અચાનક જ મારી નજર કોઈ વિદ્યાર્થીને મળતા હું ત્યાર પછીનો પોર્શન ભૂલી ગયો. ભૂલી જતાની સાથે જ હવે પછી શું બોલવાનું છે એનું મને ખ્યાલ રહ્યો નહીં અને તેથી જ મેં મારા શબ્દોમાં, મારી ભાષામાં ટૂંકમાં સુવિચાર પૂરો કર્યો. આ પરિસ્થિતિમાં મારી સામે મારા સહઅધ્યાયી બેઠા હતા, સાથે સ્ટેજ પર પ્રિન્સિપાલ અને પૂરો સ્ટાફ બેઠો હતો. આખી પરિસ્થિતિનું વર્ણન આપણે આ તબક્કામાં કરીશું. અહીં ગિબ્સ દ્વારા આપેલા મદદરૂપ પ્રશ્નોને પણ જોઈએ. કેટલીક વખત એવું થાય છે કે વર્ણન આપણે આપણી રીતે કરીએ છીએ અને તેથી જે જરૂરી માહિતી છે એ પરિસ્થિતિની જરૂરી માહિતી, જે જાણવા યોગ્ય માહિતી, જેના આધારે ચિંતન થઈ શકે એવી માહિતી આપણે સ્કીપ કરી લઈએ છીએ. એટલે આ મદદરૂપ પ્રશ્નો ગિબ્સ દ્વારા આપણને આપવામાં આવ્યા છે. જેમ કે પહેલા સોપાનના મદદરૂપ પ્રશ્નો છે, શું બન્યું હતું? આના આધારે આપણે વર્ણન લખવાનું છે. તે ક્યારે અને ક્યાં બન્યું? ત્યાં કોણ હતું? તે કોણ હતું? તમે અને અન્ય લોકોએ તે વખતે શું કર્યું? આ પરિસ્થિતિનું પરિણામ શું આવ્યું? તમે ત્યાં શા માટે હતા? શું થાય એવું તમે ઈચ્છતા હતા? અગાઉ વાત કરી એ પ્રમાણે આ પ્રશ્નોના જવાબો આપણે મેળવી શકીએ છીએ, પણ જરૂરી નથી કે આ બધા જ પ્રશ્નો આપણી પરિસ્થિતિને સંલગ્ન હોય. આપણને જરૂરી લાગતા, જેના જવાબ આપણી પરિસ્થિતિમાંથી મળી શકતા હોય એ પ્રશ્નોનો આપણે અહીં ઉપયોગ કરીશું. આ સિવાયના પ્રશ્નો પણ આપણે પૂછી શકીએ છીએ અને એના આધારે આપણે વર્ણન કરી શકીએ છીએ. બીજા સોપાન તરફ જઈએ. બીજું સોપાન છે લાગણી અને સંવેદના, ફિલિંગ્સ. એટલે કે આ જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું, આ ઘટના ઘટી, આ જ્યારે તમને અનુભવ મળ્યો, તે સમયે તમે શું સંવેદના અનુભવતા હતા? તમારી લાગણીઓ શું હતી? તમારી અનુભૂતિ શું હતી? એની વાત આપણે અહીં કરવાની છે. વર્ણનના આધારે આપણને ખ્યાલ આવશે, પહેલા સોપાનના આધારે આપણને ખ્યાલ આવશે કે સૂક્ષ્મ પાઠ દરમિયાન પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં 4 પ્રશ્નોના અંતે જ્યારે વિદ્યાર્થી અનપેક્ષિત જવાબ મેળવે છે પ્રશિક્ષણાર્થી, તો એ ગભરાઈ જાય છે, મૂંઝાય છે અને મૂંઝાવાના કારણે એ ચિંતામાં આવી જાય છે કે હવે પછી મારે કયો પ્રશ્ન પૂછવો અથવા આ જવાબ જે મને નથી મળ્યો, અપેક્ષા વગરનો જવાબ મળ્યો છે, એ સાચા જવાબ તરફ મારે એને કઈ રીતે લઈ જવો. એટલે કે એને એ સમય દરમિયાન
ચિંતાની લાગણી થાય છે, ગભરાટની લાગણી થાય છે, થોડું ટેન્શનમાં રહે છે અને સાથે સાથે વ્યક્તિ મૂંઝવણની લાગણી અનુભવે છે. પ્રશિક્ષણાર્થી મૂંઝવણની લાગણી અનુભવે છે. એવું જ બીજે ઉદાહરણોમાં પણ થાય છે. જ્યારે સુવિચાર આપતા આપતા આપણે ભૂલી જઈએ છીએ, હવે શું બોલવાનો એ ખ્યાલ આવતો નથી, એ વખતે પણ પ્રશિક્ષણાર્થી લગભગ આવી જ લાગણી અનુભવે છે. તો આ સોપાનમાં આપણે વર્ણનના આધારે જે પરિસ્થિતિ બની છે એના આધારે આપણે લાગણીઓ, આપણે અનુભવેલી લાગણીઓ, આપણે અનુભવેલી સંવેદનાઓ, આપણે અનુભવેલી અનુભૂતિ વિશે યાદ કરીશું અને એની નોંધ કરીશું. એના માટે કેટલાક મદદરૂપ પ્રશ્નો ગિબ્સ દ્વારા આપ્યા છે, એને જોઈએ. જે તે પરિસ્થિતિ દરમિયાન તમે શું અનુભવતા હતા? જે તે પરિસ્થિતિ પહેલાં અને પછી તમે શું અનુભવતા હતા? બીજા લોકો આ પરિસ્થિતિ અંગે શું વિચારી રહ્યા હશે તે બાબતે તમે શું વિચારતા હતા? મને લાગે છે કે પ્રશિક્ષણાર્થી ગભરાઈ ગયા હોય, ચિંતામાં આવી ગયા હોય, મૂંઝાયા હોય તો વધારે એને આ પ્રશ્નનો જવાબ મદદ કરી શકે. કારણ કે એ વખત એને જરૂર એવું અનુભવ્યું હશે કે મેથડ માસ્ટર શું વિચારશે, બીજા સહઅધ્યાયી શું વિચારતા હશે અને એના કારણે એની આ ગભરાટની લાગણી, એની મૂંઝવણની લાગણીમાં વધારો થયો હશે. બીજા લોકો આ પરિસ્થિતિ અંગે હવે શું વિચારી રહ્યા હશે તે બાબતે તમે શું વિચારતા હતા? જે તે પરિસ્થિતિ દરમિયાન તમે શું વિચારી રહ્યા હતા? જે તે પરિસ્થિતિ માટે તમે હવે શું વિચારો છો? આ પ્રશ્નોના જવાબ આપણને એ વખતની આપણી લાગણી, અનુભૂતિ, સંવેદનાને સમજવામાં મદદ કરશે. 2 સોપાનો આપણે જોયા. આપણી પાસે આપણી પરિસ્થિતિનું ડિસ્ક્રિપ્શન, વર્ણન આવી ગયું અને એ પરિસ્થિતિ દરમિયાનના આપણા અનુભવો, આપણી લાગણી, આપણી સંવેદના પણ આપણી પાસે છે. હવે જોઈએ ત્રીજા ચક્રમાં આ લાગણીઓનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. આપણે જે અનુભૂતિ મેળવી છે, આપણે જે સંવેદનાઓની વાત કરી છે, આપણે જે લાગણીઓ લખી છે કે મેં આવું અનુભવ્યું હતું, તો એના પર એનું મૂલ્યાંકન કરવાનું છે. આ મૂલ્યાંકન બહુઆયામી હોય છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે ચિંતન પોતે જ બહુઆયામી છે, કારણ કે ઘણા બધા પાસાઓ એકસાથે એમાં સ્પર્શે છે. એટલે આ ઉદાહરણમાં જો આપણે આપણી લાગણીઓનું વર્ગીકરણ કરીએ, આ લાગણીઓનું એનાલિસિસ કરીએ, મૂલ્યાંકન કરીએ, તો આપણને સમજાશે કે આપણે ગભરાઈ ગયા, પ્રશિક્ષણાર્થી ગભરાઈ ગયા કે પ્રશિક્ષણાર્થી મૂંઝવણમાં આવી ગયા, એને ચિંતાની લાગણી થઈ. તો આ લાગણી શા માટે થઈ? આ લાગણી સારી હતી? આ લાગણી ખરાબ હતી? કઈ લાગણી સારી હતી? કઈ લાગણી ખરાબ હતી? એની વાત આપણે અહીં કરવાની છે. આ મૂલ્યાંકન કરતી વખતે આપણે બને એટલા પ્રામાણિક અને અનાત્મલક્ષી બનવાનું છે. જો આપણે પ્રામાણિકપણે અને અનાત્મલક્ષીપણે આના જવાબો ન આપી શકીએ તો આપણે આપણી લાગણીઓનું મૂલ્યાંકન સારી રીતે, સાચી રીતે કરી શકતા નથી. અને આ અનુભવના અંતે આપણે જે શીખવાનું છે એ પણ આપણે શીખી શકતા નથી. વળી પરિસ્થિતિના હકારાત્મક અને નકારાત્મક બંને પાસા પર વિચાર કરવાનો છે. પરિસ્થિતિમાં હમણાં આપણે જે પરિસ્થિતિની વાત કરી તો કેટલાકને ખાલી નકારાત્મક પાસા દેખાશે કે વિદ્યાર્થી ભૂલી ગયો, એને જવાબ સ્વીકારતા ન આવડ્યો અને ત્યાર પછીના 5 પ્રશ્નો જે એણે તૈયાર કર્યા હતા એના મગજમાં ન આવ્યા અને એણે બીજા પ્રશ્નો પૂછ્યા. આ એના નકારાત્મક પાસા છે. પણ એના હકારાત્મક પાસા પણ આપણે જોઈ શકીએ કે ભલે એ પ્રશ્નો ભૂલી ગયા, પાછળના 4 પ્રશ્નો એ ભૂલી ગયા, પણ એના મનમાં એ વખતે વિષય વસ્તુએ આધારિત બીજા પ્રશ્નો આવ્યા તો એ બીજા પ્રશ્નો પૂછી શક્યા. આ પૂછી શક્યા એ એનું હકારાત્મક પાસું છે. તો જે પણ લાગણી આપણે અનુભવી છે, જે પણ સંવેદના અનુભવી છે, એ સંવેદનાનું અહીં આપણે મૂલ્યાંકન કરવાનું છે અને તેના માટેના પ્રશ્નો છે, મદદરૂપ પ્રશ્નો છે. આ અનુભવમાં શું સારું હતું અને શું ખરાબ હતું? એટલે બંને બાબતો, હકારાત્મક અને નકારાત્મક. શું સારું થયું? શું એટલું સારું ન થયું? તમે અને અન્ય લોકોએ પરિસ્થિતિમાં શું ફાળો આપ્યો? આ પ્રશ્નોના જવાબો મળવાથી આપણે આપણી લાગણીનું સારી રીતે મૂલ્યાંકન કરી શકીશું. ત્યાર પછીનું સોપાન જોઈએ પૃથ્થકરણ, એટલે કે એનાલિસિસ.
ત્રીજા સોપાનમાં આપણે અનુભૂતિ પર મૂલ્યાંકન કર્યું. ચોથા સોપાનમાં આપણે સમગ્ર અનુભવ પર એનાલિસિસ કરવાનું છે. એટલે જે સમગ્ર પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિ પર આપણે ચિંતન કરી રહ્યા છીએ, એ પરિસ્થિતિને અનેક દૃષ્ટિકોણથી આપણે અહીં જોવાની છે. શા માટે અનેક દૃષ્ટિકોણથી જોવાની છે? જેથી કરીને આપણે એનું એનાલિસિસ, એનું પૃથ્થકરણ સારી રીતે કરી શકીએ. એટલે આ પરિસ્થિતિને સમજવા માટે આપણે એનું વિશ્લેષણ કરીશું કે આ પરિસ્થિતિ શા માટે ઉદ્ભવી, હું શું કરતે તો આ પરિસ્થિતિને હું નકારી શકતી, બરાબર? એવું શું થયું કે જેથી હું ભૂલી ગઈ, એવું શું થયું કે જેથી મારાથી પછીના 5 પ્રશ્નો મગજમાં અથવા તો મેં તૈયાર કરેલા પ્રશ્નો મને યાદ ન આવ્યા. તો અહીં આપણે આપણા પૂર્વ અનુભવોના આધારે અથવા તો જે તે પરિસ્થિતિના આધારે આખા અનુભવનું ચિંતન દરમિયાન વિશ્લેષણ કરીશું. અને વિશ્લેષણ માટે આપણને આ પ્રશ્નો મદદરૂપ થશે. જે તે બાબત શા માટે સારી થઈ, જે તે બાબત શા માટે સારી ન થઈ, બંને બાબતની વાત કરવાની છે. સારું શું થયું? સારું એ થયું કે તમે 5 મિનિટ સુધી અધ્યાપન કરાવ્યું. 5 મિનિટ સુધી પ્રશિક્ષણાર્થીએ ભૂલાઈ ગયેલા 5 પ્રશ્નોને પણ પોતાની ભાષામાં એ પૂછી શક્યો. સારું શું ન થયું? એણે જે તૈયાર કરેલા પ્રશ્નો હતા એ પૂછી ન શક્યો. અને સારું શા માટે ન થયું? કારણ કે વિદ્યાર્થી મેન્ટલી પ્રિપેર હતો કે મેં જે નક્કી કર્યો છે એ જ જવાબ મને મળશે. અને અનઅપેક્ષિત જવાબ મળવાથી પ્રશિક્ષણાર્થી મૂંઝાઈ ગયો. તો આ અનઅપેક્ષિત માટે વિદ્યાર્થી તૈયાર ન હતો, એટલા માટે એ સારું ન થયું. જે તે પરિસ્થિતિનો હું શું અર્થ કરી શકું, જે તે પરિસ્થિતિને સમજવા માટે મારું પોતાનું કે અન્યનું કયું જ્ઞાન મદદરૂપ થઈ શકે. એટલે આ પરિસ્થિતિ અને આ તમે પાઠ આપ્યાના અંતે તમે ડિસ્કશન દ્વારા આ જાણતા જ હો છો કે શું સારું થયું અને શું ખરાબ થયું અને શું વધારે સારું કરી શકાય એમ છે. અને બીજાના જ્ઞાનનો, મેથર માસ્ટર સહાધ્યાયના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એના પર ચિંતન કરતા જ હોઈએ છીએ. એટલે કે આ સોપાનમાં જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છે, જે પરિસ્થિતિ વિશે આપણે ચિંતન કરી રહ્યા છીએ, એ પરિસ્થિતિનું આપણે વિશ્લેષણ કરીશું. એના સારા અને નરસા પાસા એને વિશે આપણે વાતો કરીશું. ત્યાર પછીનું સોપાન છે તારણો કે નિષ્કર્ષ, કન્ક્લુઝન. આપણે વિશ્લેષણ કરી લીધું છે, એનાલિસિસ કરી લીધું છે. એના મતલબ કે આપણી પાસે આખી પરિસ્થિતિ નજર સમક્ષ છે. શું સારું બન્યું, શું ખરાબ બન્યું, શા માટે બન્યું, બધી બાબત અંગે આપણે સ્પષ્ટ થઈ ગયા છે. હવે આ સોપાનમાં આ 4 તબક્કાના અંતે આપણને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનના આધારે આપણે નિષ્કર્ષ પર આવીએ છીએ. અહીં આપણે ભૂલોને સ્વીકારીએ છીએ અથવા જે બદલવા યોગ્ય હોય છે એવા નિર્ણય લઈએ છીએ. અને આ અનુભવનો ઉપયોગ કેવી રીતે થાય એનો વિચાર કરીએ છીએ. જેમ કે સૂક્ષ્મ અધ્યાપન પ્રશ્ન પ્રવાહિતામાં હવે આપણને અનુભવના આધારે, વિશ્લેષણના આધારે સમજાઈ ગયું છે એક પ્રશ્નના ઘણા બધા જવાબો હોઈ શકે છે. આપણે ધારેલો, આપણે નક્કી કરેલો જવાબ દર વખતે આપણને મળતો નથી. તો હવે આપણે એ શીખ્યા કે જવાબ અનઅપેક્ષિત મળે તો આપણે કેવી રીતે સાચા જવાબ તરફ અથવા આપણે ધારેલા જવાબ તરફ વિદ્યાર્થીઓને લઈ જવું, અથવા તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ પરિસ્થિતિને કેવી રીતે આપણે ડીલ કરવી, એને આપણે વિશ્લેષણ આધારે આ પરિસ્થિતિને શીખી ગયા છીએ. તો અહીં આપણે નક્કી કરીએ છીએ, આપણે અહીં બદલાવ લાવીએ છીએ. અહીં આપણે ભૂલમાંથી શીખીએ છીએ કે બીજી વખત જ્યારે મારે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય આપવાનું થાય તો દરેક પ્રશ્ન તો હું તૈયાર કરીશ, પણ એ પ્રશ્નના ઘણા બધા અપેક્ષિત જવાબો પણ હું તૈયાર કરીશ, જેથી કરીને કોઈ પણ જવાબ મળે તો મૂંઝવણવાળી પરિસ્થિતિ અથવા તો ગભરાટની પરિસ્થિતિ હું અવોઇડ કરી શકું. અથવા તો જ્યારે પ્રાર્થના સંમેલનમાં મારે રજૂ કરવાનું થાય ત્યારે હું ગોખેલું કોઈના દ્વારા લખાયેલું બોલવાની જગ્યાએ હું શું સમજ્યો છું એ પરિસ્થિતિ અથવા તો એ ટૉપિક વિશે મારા કેવા વિચારો છે એને હું મારી ભાષામાં રજૂ કરું તો ભૂલવાની સંભાવના રહેતી નથી. તો
તો આવી રીતે વિશ્લેષણના આધારે આ સોપાનમાં તારણો અને નિષ્કર્ષ અને કન્ક્લુઝનના સોપાનમાં આપણે આપણી ભૂલમાંથી શીખીશું, આપણે કોઈ નિર્ણય પણ આવીશું, આપણે આપણા અનુભવમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીશું. અને એના માટેના મદદરૂપ પ્રશ્નો છે: આ પરિસ્થિતિમાંથી હું શું શીખ્યો? સામેલ દરેક વ્યક્તિ માટે આ કેવી રીતે વધુ સકારાત્મક પરિસ્થિતિ હોઈ શકે? આવી પરિસ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે મારે કઈ કુશળતા વિકસાવવાની જરૂર છે? હું બીજું શું કરી શક્યો હોત? આ બધા પ્રશ્નોના જવાબ જો આપણે આપીએ તો આપણે સારી રીતે તારણ અથવા તો નિષ્કર્ષ કન્ક્લુઝન પર આવી શકીએ. મતલબ કે આપણે સારી રીતે આપણા અનુભવમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આપણને નિષ્કર્ષ પર આવી ગયા છે, આપણને જ્ઞાન મળી ગયું છે, આપણને આપણી ભૂલ પણ સમજાઈ ગઈ છે. હવે શું? હવે આપણે સોપાન નંબર 6 પર આવીએ. સોપાન નંબર 6 કહે છે કાર્ય યોજના, એક્શન પ્લાન. અગાઉ વાત કરી એ પ્રમાણે જીવનમાં ઘણા અનુભવો થાય છે, આપણે ઘણું બધું શીખીએ પણ છીએ, પણ કારણ કે આ 6થા સોપાનનો આપણે ઉપયોગ નથી કરતા એના કારણે આપણે એ ભૂલને વારંવાર રિપીટ કરીએ છીએ. એટલે છે એક્શન પ્લાન. જે ભૂલ થઈ ગઈ છે, જે નિર્ણય લેવાઈ ગયો છે, હવે એને આ જ પ્રકારની બીજી પરિસ્થિતિમાં હું જ્યારે મુકાઉં ત્યારે હું શું કરું? એ આ અનુભવનો ઉપયોગ કેવી રીતે કરીશ? હું શું કરીશ જેથી આ ભૂલ અથવા તો આ જે મારી સાથે ઘટના ઘટી છે ફરીથી ન ઘટે? એના માટેની યોજના આપણે અહીં બનાવીએ છીએ. એટલે નવા પગલાં લેવાનું, નવી રીતે તૈયાર થવાનું અહીં યોજના બને છે. એના માટેના પ્રશ્નો છે: હું આ પરિસ્થિતિમાંથી શું શીખ્યો? જો મારે એ જ કાર્ય ફરીથી કરવાનું હોય તો હું તેને કઈ રીતે અલગ રીતે કરીશ? મારે જરૂરી છે તે કૌશલ્ય હું કેવી રીતે વિકસાવીશ? પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં છે કે પ્રશ્નો વિષય વસ્તુ આધારિત હોવા જોઈએ, અને જો વિદ્યાર્થી એ વિષય વસ્તુને સમજી ગયો હોય તો વિદ્યાર્થી જાતે લોજિકલી પ્રશ્નો ડેવલપ કરી શકે છે. એને બધા પ્રશ્નો ગોખવાની, યાદ રાખવાની જરૂર નથી. તો આ અનુભવના આધારે આપણે શીખી શકીએ, આપણે સમજી શકીએ, આપણે એવો એક્શન પ્લાન બનાવી શકીએ કે હવે પછી હું વિષય વસ્તુને સમજીશ, વિષય વસ્તુને સમજ્યા પરથી મને જે યોગ્ય લાગે છે એ બધા પ્રશ્નો હું સરળતાથી યાદ રાખીને પૂછી શકીશ. તો આ એની એક્શન પ્લાન, આ એનો થયો એક્શન પ્લાન, કાર્ય યોજના. હું કેવી રીતે એ ખાતરી કરી શકું કે હવે પછી હું અલગ રીતે કામ કરી શકીશ? આ જ પરિસ્થિતિ જો પાછી આવે અને પાછું આવું ન થાય એના માટે હું અલગ રીતે વર્તીશ એવું કઈ રીતે કહી શકું? એ આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે એના પર કામ કરીએ, આપણી ભૂલોને આપણે દૂર કરવાના પ્રયત્ન કરીએ, જરૂરી કૌશલ્ય છે એને વિકસાવવાની આપણે મહેનત કરીએ. તો આ 6 સોપાનોના અંતે આપણે કોઈ પણ અનુભવમાંથી અધ્યયન કરી શકીએ છીએ. અને ગિબ્સ દ્વારા અપાયેલા 6 સોપાનોની સાથે આપણને પ્રશ્નો મળે છે, અને આ પ્રશ્નો આપણને 6 સોપાનોને સમજવાના અને 6 સોપાનોને સફળતાપૂર્વક પાર કરી આગળના સોપાન તરફ લઈ જવામાં મદદ કરે છે. હવે આ ચિંતનાત્મક અધ્યયન ચક્રના કેટલાક ફાયદા અને મર્યાદાઓ જોઈએ. ગિબ્સ અધ્યયન ચક્રને સમજવું સહેલું છે અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે. 6 સોપાનો સમજ્યા પછી આપણને બધાને સમજાઈ જ ગયું હશે કે આ ચક્ર એમ તો આપણા જીવનમાં આપણે ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. આ ચક્ર સ્વરૂપે નહીં, આ સોપાનો સ્વરૂપે નહીં, પણ ક્યારેક ક્યારેક આ ચક્રને આપણે સહેલાઈથી વાપરતા હોઈએ છીએ. અને કોઈ પણ વ્યક્તિ સાયકોલોજિસ્ટ ન હોય, શિક્ષણમાં ન હોય, છતાં પણ જો આ ચક્રનો ઉપયોગ કરવા માંગે તો એ સહેલાઈથી કરી શકે છે. આ ચક્ર સમય સાથે શીખવાની આપણને તક આપે છે. વિદ્યાર્થી અનુભવમાંથી યથાર્થ જ્ઞાન મેળવે છે. એટલે કે વિદ્યાર્થી પોતાના અનુભવમાંથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આપણા અનુભવો અલગ છે, આપણી પૃષ્ઠભૂમિ અલગ છે, આપણે અલગ છીએ, તેથી આપણું ચિંતન અને આપણું જ્ઞાન પણ અલગ છે. તો આ અધ્યયનમાં વિદ્યાર્થી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ યથાર્થ કહેવાય છે, અથવા તો એ વાસ્તવિક જ્ઞાન એને મળે છે.
વિદ્યાર્થી અનુભવોને અધ્યયનના સંદર્ભમાં વિચારતો થાય છે. પરિણામે જીવનના તમામ પાસાઓમાં તે પ્રતિક્રિયા આપવાની માનસિકતા કેળવે છે. જીવનમાં જ્યારે જ્યારે એને અનુભવ થાય, એમ તો વારંવાર કોઈ ને કોઈ પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ. જો આ ચક્ર વિદ્યાર્થીઓને શીખવવામાં આવે, આ ચક્ર દ્વારા અધ્યયન કરતાં શીખવવામાં આવે, તો વિદ્યાર્થી કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવાની એ શીખતો થાય છે, એની માનસિકતા કેળવતો થાય છે. અને વળી જ્ઞાનને અનુભવાત્મક નક્કર આધારો પ્રાપ્ત થાય છે. જ્ઞાન સાથે વિદ્યાર્થીઓના અનુભવ જોડાય છે, એટલે જ્ઞાનનો આધાર વધારે નક્કર બને છે. એટલા માટે આ ચક્રને આપણે વ્યક્તિગત શિક્ષણ માટે, વ્યક્તિગત અધ્યયન માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. કારણ કે એના આધારે જો વિદ્યાર્થી શીખશે, જ્ઞાન પ્રાપ્ત કરશે, તો એ અનુભવજન્ય અધ્યયન હોવાથી એ લાંબા સમય સુધી વિદ્યાર્થી યાદ રાખી શકશે. તે પ્રતિક્રિયા, એની કેટલીક મર્યાદાઓ જોઈએ. ગિબ્સના ચક્રની મુખ્ય મર્યાદા છે કે એ પ્રતિક્રિયાશીલ છે, સક્રિય નથી. એટલે કે એ રિએક્ટિવ છે, પ્રોએક્ટિવ નથી. ઘણી વખત એવું બને કે આપણું ચિંતન એ આર્ટિફિશિયલ પણ હોઈ શકે છે, સહજ ન બનતા એ આર્ટિફિશિયલ પણ બની શકે છે. અને જો એ આર્ટિફિશિયલ બને, સહજ ન બને, તો આપણે જે અધ્યયન પ્રાપ્ત કરવું છે એ અધ્યયન અથવા જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. લોકો માટે પોતાની લાગણીઓને જાહેર કરી તેની ચર્ચા કરવી જરા મુશ્કેલ બને છે. આપણે જાણીએ છીએ કે આપણે બધા જ અલગ અલગ છીએ, બધાના સ્વભાવ અલગ છે, બધાની પ્રકૃતિ અલગ છે. એટલે કેટલાક લોકો માટે પોતાની લાગણીઓ શેર કરવી, જાહેરમાં રજૂ કરવી અઘરી બને છે. અને જો આ લોકો આ અધ્યયન ચક્રનો ઉપયોગ કરે તો ક્યારેક એવું બને કે તેઓ સારી રીતે પોતાની લાગણી વ્યક્ત ન કરી શકે, તો અધ્યયન ચક્રનું જે ફળ મળવું જોઈએ એ આપણને મળતું નથી. હવે જોઈએ ચિંતનાત્મક અધ્યયનમાં શિક્ષકની ભૂમિકા. શિક્ષકે અધ્યયન માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરવાનું રહે છે અને વિદ્યાર્થીઓને પર્યાપ્ત સમય પણ પૂરો પાડવાનો હોય છે. આપણે જોયું એ પ્રમાણે અહીં વિદ્યાર્થી પોતાના અનુભવમાંથી શીખે છે. પોતાના અનુભવમાંથી જો વિદ્યાર્થીએ શીખવાનું હોય તો શિક્ષકની ભૂમિકા હોય છે કે એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે, એને જરૂરી હોય એવી બધી સવલતો પૂરી પાડે, જેથી એ જ્ઞાનનું સર્જન અથવા તો એના અનુભવમાંથી જે શીખવાનું છે એ સરળતાથી શીખી શકે. અને એના માટે શિક્ષકે પર્યાપ્ત સમય પૂરો પાડવો પડે. પર્યાપ્ત સમય પૂરો પાડવો પડે એટલે શિક્ષકે નક્કી કરેલા સમયમાં કદાચ વિદ્યાર્થીનું ચિંતન ન પણ થાય, એટલે વિદ્યાર્થીને ચિંતન કરવા માટે જરૂરી છે એટલો સમય શિક્ષકે એને આપવો જોઈએ. વિદ્યાર્થી સ્વચિંતન કરે અને પછી સહ અધ્યાયીઓ સાથે જૂથ ચિંતન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ આખા અધ્યયનનો આધાર એ ચિંતન છે. અને વિદ્યાર્થીને જો પરિસ્થિતિ પ્રોવાઈડ કરવામાં આવી હોય, વિદ્યાર્થીને કોઈ ઘટના આપવામાં આવી હોય, તો વિદ્યાર્થી સ્વચિંતન કરે. બીજા લોકોના વિચારો, જે જોયેલું છે, સાંભળેલું છે એ નહીં, પણ પોતે શું વિચારે છે આ બાબત વિશે, એનું પોતાનું સ્વચિંતન બાળક કરતા થાય, એના માટે શિક્ષકે એમને પ્રોત્સાહિત કરવાના છે. માત્ર સ્વચિંતન નહીં, પણ જૂથ ચિંતન પણ કરતા થાય. આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે ચિંતન એ બહુઆયામી પ્રક્રિયા છે. એમાં જો અનેક દ્રષ્ટિકોણો ઉમેરાય તો ચિંતન વધુ સારું બને છે, ચિંતનની ગુણવત્તા વધે છે. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને સ્વચિંતનની સાથે સાથે જૂથમાં ચિંતન કરતા થાય, સાથે મળીને ચિંતન કરતા થાય, એના માટે પણ પ્રોત્સાહિત કરવાના રહે છે. શિક્ષકે અધ્યયન અંગેની સમસ્યાનું મહત્ત્વ અને જરૂરિયાત દર્શાવવા જોઈએ. આ અધ્યયન વિદ્યાર્થી કરે છે તો એમાં જે સમસ્યા આવે છે એ સમસ્યાનું શું મહત્ત્વ છે અને એની શું જરૂરિયાત છે એ પણ શિક્ષકે બાળકોને આ અધ્યયન ચક્ર દરમિયાન સમજાવવા જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીના સમસ્યા ઉકેલ અંગેની સહભાગિતાના સ્તરને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ સમસ્યા હોય એ ભેગા મળીને જો આપણે એનો ઉકેલ મેળવીએ છીએ તો એ સરળતાથી
ઝડપથી અને સારી રીતે મેળવી શકીએ છીએ. એટલે સમસ્યા ઉકેલમાં સહભાગિતાનું શું પ્રદાન હોય છે, એ સહભાગિતા કેવી રીતે કરી શકાય છે, આ બધી વાતો અને સહભાગિતાના અંતે આપણે જે ઉકેલ મેળવીએ છીએ એનું સ્તર અને એની ગુણવત્તા વધે છે, એ બાબત અંગે પણ શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવા જોઈએ. શિક્ષક એવા પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે જે વિદ્યાર્થીમાં વાસ્તવિક અને સર્જનાત્મક ચિંતનનો વિકાસ કરે છે. ચિંતન એ ઇમેજિનરી પણ હોઈ શકે છે, પણ અહીં આપણે એવી પરિસ્થિતિ વિદ્યાર્થીઓ સમક્ષ આપવાની છે કે જેમાં વિદ્યાર્થી વાસ્તવિક અનુભવો મેળવે, વાસ્તવિક અનુભવો મેળવીને વાસ્તવિક યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે શિક્ષકે જ્યારે આ અધ્યયન ચક્રનો ઉપયોગ કરે ત્યારે જે પરિસ્થિતિ આપવાની છે એ પરિસ્થિતિ વાસ્તવિક હોવી જોઈએ, એવી પરિસ્થિતિનું એને નિર્માણ કરવાનું છે અને એના આધારે જ વિદ્યાર્થી વાસ્તવિક અને સર્જનાત્મક ચિંતન કરી શકશે. વિદ્યાર્થીને સમસ્યા ઉકેલ માટે સ્વાતંત્ર્ય આપવું જોઈએ, જેથી તે સમસ્યાના સંદર્ભમાં ચોક્કસ ઉત્કલ્પનાઓની રચના કરી શકે. વિદ્યાર્થીને સમસ્યા છે, વિદ્યાર્થીએ કોઈ અનુભવ મેળવ્યો છે, કોઈ પરિસ્થિતિમાંથી શીખવા માંગે છે, તો અહીં શિક્ષકે વિદ્યાર્થીને ઉકેલ માટે સ્વાતંત્ર્ય આપવું જોઈએ, એને ફ્રીડમ આપવી જોઈએ. શા માટે? કારણ કે એક સમસ્યાના ઘણા બધા ઉકેલ હોઈ શકે છે અને જો આ સમસ્યાના સંદર્ભમાં આપણે સ્વાતંત્ર્ય ન આપીએ તો બની શકે કે વિદ્યાર્થી ચિંતન ન કરે, વિદ્યાર્થી કોઈ બાબતમાં હેતુપૂર્વક ન વિચારી શકે, કારણ કે દરેકની ઉકેલ પ્રાપ્તિની, દરેકની ચિંતન કરવાની પ્રક્રિયા અલગ હોય છે. એટલે શિક્ષકે આ સમજીને દરેક વિદ્યાર્થીને સમસ્યા ઉકેલ માટે સ્વાતંત્ર્ય આપવું જોઈએ, જેથી કરીને એ સમસ્યાના સંદર્ભમાં ચોક્કસ ઉત્કલ્પનાઓ એટલે કે ધારણાઓ રચી શકે. વિદ્યાર્થીઓના કાર્યોને વિવિધ પરિપ્રેક્ષ્યથી નિહાળી તેમાં યોગ્ય સુધારાઓ સૂચવી વિદ્યાર્થીઓનો અધ્યયન અનુભવો પરનું ચિંતન વધુ દ્રઢ થાય તેવા પ્રયાસો શિક્ષકે કરવા જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓના કાર્યને પણ શિક્ષકે અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં, અલગ અલગ દૃષ્ટિકોણથી નિહાળવાના છે અને નિહાળીને એમને જરૂરી સૂચનો, જરૂરી બાબતો તરફ એમનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આવું શા માટે? કે જેથી વિદ્યાર્થી પોતે સ્વચિંતન કરતો થાય, વિદ્યાર્થી પોતાના કાર્ય વિશે સભાન બને અને એના પરથી એ અનુભવ મેળવે અને અનુભવમાંથી જ્ઞાન પ્રાપ્તિ કરે. એટલે વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો દ્વારા ચિંતન કરે, વધુમાં વધુ સારું ચિંતન કરીને દ્રઢ જ્ઞાન મેળવે, યથાર્થ જ્ઞાન મેળવે, એવા પ્રયત્નો શિક્ષકે કરવા જોઈએ. એટલે કે શિક્ષકની ભૂમિકા આ ચિંતનાત્મક અધ્યયન ચક્રમાં ખૂબ અગત્યની છે. શિક્ષકે ચિંતન કરવાનું નથી, શિક્ષકે વિદ્યાર્થીને ચિંતન કરવા માટે પ્રેરવાના છે. એટલે જો ચિંતન કરવા માટે પ્રેરવાના હોય તો વિદ્યાર્થીને યોગ્ય વાતાવરણ, સાનુકૂળ તક પૂરી પાડવી જોઈએ અને સાથે સાથે એવા વાસ્તવિક અનુભવો આપવા જોઈએ કે જેના આધારે, જેના પર કરેલું ચિંતન એને યથાર્થ જ્ઞાન અથવા તો સાચા જ્ઞાન સુધી લઈ જાય. તો આજે આપણે ગિબ્સના ચક્ર વિશે શીખ્યા અને ગિબ્સના ચક્ર દ્વારા અધ્યયન, આપણા પોતાના અનુભવોમાંથી કેવી રીતે અધ્યયન કરી શકીએ એ શીખ્યા. આજે આપણે ગિબ્સના ચક્ર દ્વારા આપણા પોતાના અનુભવોમાંથી કેવી રીતે અધ્યયન કરી શકીએ અને આ અધ્યયન દ્વારા ચિંતન કરીને સાચા જ્ઞાનનું સર્જન કેવી રીતે કરી શકીએ એ શીખ્યા. સાથે સાથે આપણે એ પણ શીખ્યા કે આ ગિબ્સના અધ્યયન ચક્રનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને એ ઉપયોગ વખતે શિક્ષકની કઈ ભૂમિકા હોઈ શકે. તો આશા રાખીએ કે આ ચિંતનાત્મક અધ્યયન ચક્રના અંતે આપણે પણ આપણા અધ્યયન પર ચિંતન કરીશું અને આ અધ્યયન ચક્રનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પણ ચિંતન કરવા માટે પ્રેરીશું. આપ સૌનો IITનો અને બાયસેગ ટીમનો આભાર. થેન્ક યુ.